પાણીપુરી ચેલેન્જ હવે આપણે શરૂ કરીએ છીએ. પાણીપુરી ચેલેન્જમાં એવું છે કે 1000 રૂપિયા સૌથી વધારે પાણીપુરી ખાશે તેને 1000 રૂપિયા આપવાના છે. પાણીપુરી ચેલેન્જ છે અનુદેવ અને હું અને અનુદેવના મમ્મી ત્રણે આપણે પાણીપુરી ચેલેન્જ કરવાની છે ને. સૌથી વધારે ખાશે 1000 રૂપિયાના છે. રેડી? ઓકે. ધીરે ધીરે ખાવાની શાંતિથી. 5 મિનિટની ચેલેન્જ છે. 5 મિનિટમાં સૌથી વધારે પાણીપુરી ખાશે એને 1000 રૂપિયા. 8મી પાણીપુરી ચાલુ છે ખાવાની. એવી મજા આવે ને પાણીપુરી ખાવાની. કેમ? બસ 1000 રૂપિયા તો હું જીતી લેવાનો હું. આરોહી કોણ જીતશે? આરોહી કોણ જીતી જશે? બોલ. મમ્મી પાપા જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો મિત્રો. આજે અમે લઈને આવ્યા છે પાણીપુરી ચેલેન્જ. તો જોતા રહો વિડીયોમાં કોણ જીતે છે પાણીપુરી ચેલેન્જમાં. તો ઇનામ રાખવાનું છે જોરદાર આજે પાણીપુરી ચેલેન્જમાં. લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. વિડીયોમાં સારો સપોર્ટ કરજો. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. અમારી યુટ્યુબ ચેનલમાં વધારે ને વધારે બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો. જુઓ પાણીપુરી અત્યારે ભરવાનું ચાલુ છે. પાછળ જોઈ શકો છો અમારા વાઈફની બધા પાણીપુરી ભરી રહ્યા છે. અનુદેવ બેઠો બેઠો પાણીપુરી ભરે છે. અનુદેવ તો ચલો પાણીપુરી ભરો. આરોહી જો પાણીપુરી અહીંયા પડી છે. અહીંયા બેસી જા બેટા. અલ્યા કેમ રોવે છે? જો પાણીપુરી આવી ગઈ છે. અહીંયા જો બટેકાનો માવો છે. પાણીપુરી જો ભરાઈ ગઈ છે. સરસ જોરદાર ભરવાનું પાણીપુરી ચાલુ છે. પાણીપુરી ભરાઈ ગઈ. હા એમ અનુદેવ પાણીપુરી તે ભરી દીધી. જો અનુદેવે પણ થાળીમાં ડીશમાં અત્યારે જો ભરી દીધી છે પાણીપુરી. બોલ શું કે? પાણીપુરી ચેલેન્જ કરવાની જ ને? હા. વિડીયોને લાઈક શેર કરી દો. હવે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. બોલો શરમ આવે. આના પડી છે દેખે પાણીપુરી ને આ છે મીડિયમ એમ. આ તીખી પાણીપુરી ના બાજુ મીડિયમ છે. તો ચલો આપણે પાણીપુરી ચેલેન્જ કરીએ ચાલુ. હવે થોડી વારમાં વિડીયોમાં સારો સપોર્ટ કરતા રહેજો બધાએ. હવે સ્ટાર્ટ કરીએ હમણાં થોડી વારમાં આપણે પાણીપુરી ચેલેન્જ. ના અનુદેવ? હા. કોણ કોણ ચેલેન્જ કરવાનું? હું મારા પપ્પા ને મારા મમ્મી. એમ? વાહ સરસ કહેવાય. વિડીયોને સપોર્ટ કરતા રહો. આરોહી આ બાજુ હિંચકા મીચે છે. પાણીપુરી ચેલેન્જ હવે આપણે શરૂ કરીએ છીએ. પાણીપુરી ચેલેન્જમાં એવું છે કે 1000 રૂપિયા સૌથી વધારે પાણીપુરી ખાશે તેને 1000 રૂપિયા આપવાના છે. પાણીપુરી ચેલેન્જ છે અનુદેવ અને હું અને અનુદેવના મમ્મી ત્રણે આપણે પાણીપુરી ચેલેન્જ કરવાની છે ને. સૌથી વધારે ખાશે 1000 રૂપિયાના છે. રેડી? ઓકે. ધીરે ધીરે ખાવાની શાંતિથી. 5 મિનિટની ચેલેન્જ છે. 5 મિનિટમાં સૌથી વધારે પાણીપુરી ખાશે એને 1000 રૂપિયા આપવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. 1000 રૂપિયા અહીંયા મૂકી દો. 1000 રૂપિયા અહીંયા પડ્યા છે જો. ચલો તો આપણે પાણીપુરી સ્ટાર્ટ કરીએ. જો હાલમાં પાણી છે મારા સાથે. કેવો ટેસ્ટ આવે છે હો. એમ મારે મોટામાં પાણી પેલથી એમ તીખું પાણી હો જો. હું જીતી જવાનો હું. તું ના જીતી કે હવે બહુ તીખું હોય. પાણીપુરી બહુ તીખી બનાવી છે. મીઠી પાણીપુરી છે મીડિયમ. મારે મોટું બળવા માંડ્યું. બહુ તીખી લાગે. બહુ તીખું લાગે મિત્રો. મને તીખું લાગ્યું. પાણી તીખું હે વધારે.
પાણી ના આવો, પાણી પીવાનું ને પાણી પીઓ તો પછી ચેલેન્જ જ ના. પાણી કઈ નહીં પીવાનું, ભલે તીખું લાગતું હોય આમ કઈ જીતવાનું નહીં. હું જીતી જાય. બહુ તીખું હોય ભાઈ, મરચા બહુ તીખા લાગે આમાં. કેટલી પાણીપુરી થી ગણે? ના 5 થઈ 5. 5. કોને? મારા બહુ તીખું હે. પાણી પીવું પડશે તારે. પાણી પીશે એટલે ચેનલ તૂટી ગયો. જે પાણી પી જશે એનું ચેનલ તૂટી ગયો. આનું જો પૈસા જ મારે જીતી જવાનું હે. મિત્રો તમે કોમેન્ટ કરો કોણ જીતશે, સાચું કહી દેજો. પપ્પા આરુહીના પૈસા પડી ગયા. 1000 રૂપિયા જીતવાના હે. છ આ 7મી પાણીપુરી છે. પપ્પા સાન મને દે ને. આરુહીના એના 10 રૂપિયા પૈસા આવી દઈ દો. વાહ, લે 1000 રૂપિયા તો હું જીતી લેવાનો હું. આરોહી કોણ જીતશે? મારે હવે 6 થઈ. આરોહી કોણ જીતી જશે? બોલ. મમ્મી પાપા. આ સાત. હા મમ્મી પાપા. આહ, પાપા લે આ તો કે પાપા. અગિયારમી પાણીપુરી હે. 11 હો ઘણી હે. ના મેં નથી ગણી. તારે કેટલી થઈ અંદે? 9. 9મી પાણીપુરી. જૂઠું મત બોલજો. 9 લે. હે? હા દીદી. હા હવે ખવાય એમ થયો. તે હું 4 વધી છે હવે ખાઈ જા. મિત્રો તીખું લાગ્યું છે એકદમ, વધારે પાણીપુરી તીખી છે, પાણી તીખું એમ. હવે ખાઈ શકું તેમ નથી, મોટું બહુ બળે છે. અમે 10મી. એમ 10મી ખાવડું. હા તું કે 11મી. પાણીપુરી ની વાત થાય એટલે આમ મોઢામાં પાણી આવી જાય. 12 પાણીપુરી થઈ છે. કેટલા મિનિટ નો? હવે આપણે નહીં ખાઈ ગયા. મારે હજી બાકી છે 2. આપણે ફિનિશ વિડીયો કરો સ્ટોપ. મારે ચાલુ છે. આપણે મિત્રો 12 પાણીપુરી ખાધી છે, હવે ખાઈ શકે તેમ નથી. પપ્પા મારે 2 વાગે હું ખાઈ હવે લઉં. મમ્મીને આપણે આપવાનું છે. રેડી? જો ચેલેન્જ ચાલુ કરવાની છે ફરીથી. મેં 12 પાણીપુરી ખાધી હતી અને હવે અમારા અનુદેવને એની મમ્મી ચાલુ કરે છે પાણીપુરી ખાવાનું. કેટલી પાણીપુરી ખાય છે? અનુદેવ ખાઈ ગયો 11 પાણીપુરી ખાય છે અને આ 12મી પાણીપુરી ચાલુ છે. કેટલી ખાય છે? 12 પાણીપુરી હું ખાઈને ઉઠી ગયો, મને તીખું લાગી ગયું. બહુ તીખું પાણી. બહુ તીખું મને લાગે ને એમ. પાણીપુરી ખાતા ખાતા મોઢામાં પાણી આવી જાય. મારે કેમ છેલ્લે. છેલ્લી એમ 12 પાણીપુરી બસ પૂરું. અરે મારા હારે હારે ખાઈ ગયો લે. હા 13મી. 13મી પાણીપુરી ખાય છેલ્લી એમ. બસ પૂરું એન્ડ આવી ગયું. મમ્મી ખાય છે 2 પાણીપુરી ખાધી છે. બેસી રહી અહીંયા તાર મમ્મી જોડે. આમાં ખાવાનું વધારે ખા. કેટલી ખાઈ છે? બસ પૂરું થઈ ગયું. અનુદેવ 13 પાણીપુરી ખાધી છે, મેં 12 ખાધી છે. ના પપ્પાથી એક જાડી કાઢી ને. એન મમ્મી ખાય છે મને ચોથી પાણીપુરી. કાઢી. હાલો 5 મિનિટનો છે, 5 મિનિટનો ટાઈમ. કેટલી વધારે ખાઈ છે? તીખું લાગે છે? ચોથી. હા બહુ તીખી. બહુ તીખી લાગે. મારા મમ્મીના 5મી ચાલુ. એમ હા
પાણીપુરી ખાય છે. 1000 રૂપિયા જીતવાના છે. રેડી? કોણ જીતશે એનું કોણ દેવ? જીતશે એમ તો ટપ્પા હું. હજી ખબર નથી. તને કેવું લાગે એમ? મને તો લાગે હું જીતીશ. એમ હા તું જીતી જઈશ? હા ખૂબ સરસ કહેવાય લાલ. હાલો 2 મિનિટ ઉપર થઈ ગયો છે ટાઈમ. હો 6 જ ગાજી 2 મિનિટ ઉપર ને હા 2 મિનિટ ઉપર ની ખાલી 6 કાતી છે એમ 3 મિનિટ બસ બાકી હવે. એમ હા 1000 રૂપિયા જીતવાના છે. તીખું લાગે તો ખાઈ લેજો. 1000 રૂપિયા જીતી જશું ને કે હું કેમ અનુદેવ. હા કેટલી પાણીપુરી થઈ તાર મમ્મીને? મમ્મીને આ 7 મિનિટ 7 મિનિટ 8 મિનિટ 8મી પાણીપુરી ચાલુ છે ખાવાની. એવી મજા આવે ને પાણીપુરી ખાવાની કેમ? બસ હવે નહીં. ચેલેન્જ ને બસ 8 પાણીપુરીમાં પૂરું થઈ ગયું એમ ના હાલે. ના હવે નહીં. હવે બસ ન બસ નવ. બસ 9 પાણીપુરીમાં પૂરું. તીખી પાણીપુરી છે એટલે ખાઈ નથી શક્યા અનુદેવ ને મમ્મી. તો અનુદેવ આપણે જીતી ગયો છે ભાઈ 13 પાણીપુરી ખાઈને. વાહ અનુદેવ વાહ સરસ. એટલે 1000 રૂપિયા જીતી ગયો. લે બતાવી દે હાલ 1000 રૂપિયા કે હું જીતી ગયો. 1000 રૂપિયા હું જીતી ગયો. અનુદેવ અમારે જો 13 પાણીપુરી ખાધી છે. મેં બે હા, બાર. તીખું લાગ્યું. તીખી લાગી ગયું છે ને મમ્મીને પાણી પીવા માટે જો માટ લઈ ગયા છે ભાઈ. તીખું લાગી ગયું મોઢાએ. બહુ તીખું લાગ્યું લાગે. અનુદેવ ને મોળી પાણીપુરી હતી. હો અનુદેવ ચીટિંગ થઈ ગયું છે એટલે પાણી તો તીખું હતું. એમ હા પાણી પાણીપુરી હજી વધી ગઈ છે. તો મિત્રો ચેલેન્જનો વિડીયો કેવો લાગ્યો? લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમારી યુટ્યુબમાં વધારે સપોર્ટ કરતા રહેજો. ચલો મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.